નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી ઘીના 900 ડબ્બાની ચોરીથી ચકચાર। નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી અજાણ્યા ઈસમે ₹5.61 લાખની કિંમતના ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી। નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગોડાઉનને તસ્કરે નિશાન બનાવી પાછળના ભાગે આવેલ ઊંચી દિવાલ ઉપર લગાવેલા આવેલ પતરાના સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી 1 લીટરના ઘીના બોક્સ નંગ 77માં ભરેલા 935 ઘીના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયું હતું। ચોરીની આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી, જેમાં ઘીના ડબ્બાનો સ્ટોક તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો। જેમાં ચાસવડ ડેરીના મેનેજર સુરેશ પટેલ કુલ 935 ઘીના ડબ્બા જેની કિંમત ₹5,61,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। પોલીસે ફરિયાદ નોંધી નેત્રંગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બોક્સ જણાવે કેવી રીતે એના માટે કોની જવાબદારી? હવે ચોરી માટે તો આપણે પોલીસ ફરિયાદ આપી દીધી છે। હવે એમાં તો કોની જવાબદારી ફિક્સ કરીએ? ના, એ હવે તમે જ જાણો। તમે અમને કોને બતાવશો એટલે વાસણની આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હવે તમને પૂછે કે એના માટે જવાબદાર કોણ છે? હવે હું તમને એમ કહું, ધારો કે અમે વહીવટ કરતા બોર્ડ તરીકે અમે કોના પર એક્શન લઈએ? સુરેશભાઈ અને કર્મચારી પર કે ભાઈ આટલાની પૈસા તમે ભરપાઈ કરો, બરાબર? પણ હવે એમની હું પરિસ્થિતિ જોવી પડે। જવાબદારી બીજો કોઈ બી કરશે ને તેને બી માફ નહીં કરે, ગમે તે બી હોય। અરે પેલું ખાલી 70,000નું અહીંયા પેલા ભાઈએ કરેલું, તે ભાઈને સસ્પેન્ડ થયો તો આટો 5 લાખ ને 61,000ની વાત છે। પેલા ભાઈએ 70નું ખાલી કરેલું, એને સસ્પેન્ડ કરી દીધો છે। આ તે 5 ને 61ની વાત છે બાકી। એ તો કર્મચારીના તન મનસુખ તો આ બી કર્મચારી જવાના ને। તમે જ્યારે ત્યારે સમિતિની વાત કરો ને બધું જોવું પડશે, અડધી બધી વસ્તુ મેનેજર થઈને મોડે રાખો। પાછળ જોઈએ છે, પાછળ જોઈએ છે કે આપણે કીધું ને તો વિમાને અસર થાય એટલે અમે ત્યાં શિફ્ટ કરી દીધું। જૂના દલો આપણે ત્યાં જઈ જૂનું ગોડાઉન કોઈ આ જોતા અમને એવું લાગે કે કોઈ સ્થાનિક અધિકારીની સંડોવણી હોવી જોઈએ। હા, તો જ આપણે શક્ય બને। આ શક્ય જ નથી। હા, કેમ કે તમે બતાવ્યું કે તબક્કાવાર ચોરી થઈ। હા, જે છે ફૂટેજમાં જે છે એ પ્રમાણે હું વાત કરું છું તમને। સુરેશભાઈ તમને જાણ કઈ તારીખે છે? એ કઈ આ વસ્તુની મને આ લોકોએ જાણ કરી, કઈ તારીખે? એ દિવસે જાણ કરી મારે તારીખ જોવી પડશે। જો હોય તારીખ પછી સ્ટોક કશું વસ્તુ કન્ફર્મ નથી થતું એટલું તમે નક્કી કરો। તમને જાણ થઈ ત્યાર પછી બી તમે 15 દિવસ ડિલે કેમ કર્યું? એ મેઇન મુદ્દો છે। હજુ કશું આપણા ઘરમાં ચોરી થાય, રાત્રે સવારે તો તમે 15 દિવસનું ડિલે કરવાનું કારણ શું? મારે એ પૂછવું છે। એ વસ્તુ તમે એની વાત કરો સાહેબ। 15 દાખલા તરીકે મારે ત્યાં મોટર હતી, તે ચોરી થઈ જાય એટલે મારે તરત તેની જાણ કરવી પડી પોલીસ સ્ટેશનમાં ફળે। આટલું મોટું ગયું, 935 ડબ્બા ગયા ને 77 પેટી ગઈ, તો બી તમે તેના પર કોઈ જાતનું એ નહીં લેતા, તે થોડું ચલવી લેવાનું ભાઈ।
તમારે તરત એનું એક્શન લેવું પડે. આ સભાસદ કેટલા લોકો એનું લોહી વેરીને મંદિર ઊભી કરી છે. કોઈ વ્યક્તિગત ન હોય તો વ્યક્તિ એવું વિચારે ના, કે ભાઈ મને ગરીબ પોલીસની પોતાનો ગવર્મેન્ટ પૈસા મળે, છે, મારે નથી ફરિયાદ કરવી. કેટલી મહેનત કરે છે આદિવાસી પ્રજા, કેટલી મહેનત કરે છે સવાર સાંજ, એનો પૈસો છે. સ્ટોક કેટલો હતો તે એમને હા, અને સ્ટોક કેટલો હતો એ જાણ કરી બતાવો, અને સ્ટોક માંથી કેટલું ગયું એ બતાવો. હા, કોમ્પ્યુટર અહીંયા જ હતો. ચાલો બીજી વાત, એક જ મિનિટ સાહેબ, બીજી વાત કે ચાલો આની ચોરીની તમે જાણ કરી, તમારામાં બીજું કોઈ ઓછું નથી ને ગણતા ઓછું નીકળે તો એના માટે કોણ જવાબ? દાણ તેલ બીજું કઈ ઓછું નીકળે તો આ કોઈ એક વસ્તુ છે, આ કોઈ હું રાયસિંહભાઈ વસાવા આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સભ્ય અને બાંધકામ સમિતિનો જિલ્લાનો ચેરમેન છું અને આ મંડળીનો હું શેર સભાસદ પણ છું અને આ વિસ્તારનો એક પ્રતિનિધિ છું. તો એક પ્રતિનિધિ તરીકે અમે જ્યારે અહીંયા ચેક કરવા આવ્યા તો અમે જે સ્થળ જોયું છે કે અહીંયા ચોરી થઈ કે નથી થઈ એ માટે અમે પોલીસને બી રજૂઆત કરી છે, અહીંના સમિતિને બી અને ઉપપ્રમુખને પણ જાણ કરવામાં આવી છે કે આ માટે શું તમે વિચારો છો. તેમણે કીધું કે અમે જે કંઈ એના પર એક્શન લઈશું, પણ આ તો ખાલી એક્શન લેવાની કહેવાની વાત છે, પણ જ્યાં સુધી પોલીસ અને અહીંની સમિતિ અને અહીંનો જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે એ બધા થઈને અને આનું પૂરું એ આપે ન્યાય આપે